સમાચાર ઉનાથી મળી રહ્યા છે, જ્યાં સ્ટ્રીટ લાઇટની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અને લઈ સવાલ ઉઠ્યા છે। નગરપાલિકાના વોર્ડ નંબર 8માં સ્ટ્રીટ લાઇટના કામકાજમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા। નગરસેવક મનોજ બામણિયાએ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। પાલિકાના સ્ટ્રીટ લાઇટના વાયરિંગના કામમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપ થયા છે। ચીફ ઓફિસરને પત્ર લખી સ્ટ્રીટ લાઇટની કામગીરીની ચકાસણીની માંગણી કરવામાં આવી છે। જે ઇલેક્ટ્રિસિટીના વાયર છે અંડરગ્રાઉન્ડ નખાય છે નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ માટેના, એટલે એના અંદર એસ્ટિમેટ પ્રમાણે મને વાત મળી છે કે 1.5 થી 2 ફૂટ અંદર નાખવાનું હોય, પણ અહીંયા આવીને જોયું તો 4 આંગણ માટેનું જ હતું ને આ એક બહુ વસ્તુ એવી કહેવાય કે ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ વસ્તીવાળી હોય, એમાં કંઈ પણ વસ્તુ થઈ હોય ફેટલ કે કોઈ પણ વસ્તુના અંદર તો એ બહુ અમારે સહન કરવું પડે નગરપાલિકાના હિસાબે સભ્ય હિસાબે। જો કે બીજા કામ હાલે છે, પાછળ જે ભૂગર્ભ ગટરનું કામ હાલે છે એનું મેં નિરીક્ષણ કર્યું, પણ આના અંદર તમે આમ ગણો તો ગેરરીતિ કહો તો ગેરરીતિ થાય છે, ભ્રષ્ટાચાર કહો તો ભ્રષ્ટાચાર થાય છે, અને તમે એમ કહો કે ભાઈ લોટ પાણી લાકડા કરે છે તો એ કરે છે। જો અત્યારે આ જે આખી લાઈન જે નાખે છે ઇલેક્ટ્રિસિટીની અંદર ટોટલી વસ્તુ, અને જ્યાં સરકારનો એક મહત્વલક્ષી પ્રોગ્રામ છે કે ભાઈ તમારે અંડરગ્રાઉન્ડ લાઈન કરવી છે, એના અંદર જ આ રીતના જે કરે છે તો કાલ સવારે પછી આનું શું અને આયુષ્ય શું